નર્મદા જિલ્લામાં બાઇક અકસ્માતમાં અત્યાર સુધીમાં 10થી વધુ લોકોના હેલ્મેટ ન પહેરવાથી જીવ જતા નર્મદા પોલીસ એક્શનમાં આવી છે। નર્મદા જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજી હેલ્મેટ અને સીટ બેલ્ટ ન પહેરવા બાબતે નજર રાખવામાં આવી રહી છે, જેમાં અત્યાર સુધીમાં 2000 કરતાં વધુ લોકોને હેલ્મેટ ન પહેરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે। જો કે લોકો હજુ પણ હેલ્મેટ ન પહેરી પોલીસને ચકમો આપી ભાગી જતા નજરે પડ્યા હતા। મોટાભાગના અકસ્માતમાં વાહન ચાલકે માથા પર હેલ્મેટ ના પહેરેલું હોય, આથી એમને ઘા થતાં એમનું ફેટલ અકસ્માતમાં મૃત્યુ થાય છે। આથી આવા મૃત્યુ દરનો ઘટાડો થઈ શકે એના માટે આપણે ટ્રાફિક અવેરનેસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। હું તમને જણાવવા માગું છું કે આ ડ્રાઈવ દરમિયાન છેલ્લા એક અઠવાડિયામાં નર્મદા જિલ્લામાંથી ટોટલ હેલ્મેટ રિલેટેડ અને અન્ય ટ્રાફિક અવેરનેસના 2000થી વધારે ચલણ કરવામાં આવેલા છે।